નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24 સમાચારો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પાટણથી. પાટણ વોર્ડ નંબર 3માં સતત 2 વાર જંગી મતોથી જીતેલા ભાજપના સંનિષ્ઠ આગેવાન ગોપાલસિંહ રાજપૂતની ટિકિટ કપાતા આજે તેઓએ પોતાના સમર્થકો અને ટેકેદારો સાથે અપક્ષમાં ઉમેદવારી નોંધાવી ફોર્મ ભરતા પાટણ ભાજપનું રાજકારણ ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલુ વર્ષે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં નો રિપીટની થિયરી અપનાવી છે અને તમામ બેઠકો ઉપર મોટા ભાગે નવા ચહેરાઓને તક આપી છે, જેથી વર્ષોથી ભાજપમાં ચૂંટાઈ આવતા આગેવાનોમાં પક્ષની આ નીતિ સામે રોષ જોવા મળી રહ્યો છે. પાટણ નગરપાલિકાના 11 વોર્ડ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા 44 ઉમેદવારોની સત્તાવાર રીતે જાહેરાત કરી છે. તેમાં તમામ નવા ઉમેદવારોને તક અપાઈ છે, જેથી વર્ષોથી નગરપાલિકામાં પોતાનો સિક્કો જમાવીને બેઠેલા જૂના જોગીઓની ટિકિટ કપાતા સંનિષ્ઠ આગેવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને પક્ષથી નારાજ થઈ આવા ઉમેદવારો અપક્ષમાં ઉમેદવારી નોંધાવે છે. પાટણ શહેરના વોર્ડ નંબર 3માં એકવાર બીજેપી અને બીજી ટર્મમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી જંગી બહુમતીથી જીત મેળવી હતી, ત્યારે ભાજપના આ સંનિષ્ઠ આગેવાન ગોપાલસિંહ રાજપૂતની ટિકિટ કપાતા આજે તેઓએ પોતાના સમર્થકો અને ટેકેદારો સાથે રાખી શુભ મુહૂર્તમાં પ્રાંત કચેરી ખાતે અપક્ષમાં ઉમેદવારી નોંધાવી ફોર્મ ભરતા પાટણ ભાજપનું રાજકારણ ગરમાયું છે. ગોપાલભાઈ, આજે આપણે અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે. ગત વખતે આપણે ભાજપથી ચૂંટાયા હતા વિસ્તારમાંથી. અપક્ષ નોંધાવવાનું કારણ શું? અપક્ષ નોંધાવવાનું એ કારણ છે, મારા વોર્ડ વિસ્તારના અંદર ગઈ વખતે હું ભાજપમાં જે જીત્યો હતો, પણ આ વખતે વોટ મારી પબ્લિક, જે મારી વસ્તી છે, મારી મિત્ર વર્ગ છે મારું, તેમને મેં ચાહીને કીધું ગોપાલભાઈ આ વખતે તમે ઉભા રહો, તમને જંગી વોટો તમે જીતાડીશું. ભાજપને નો રિપીટ થયું એટલા માટે અપક્ષ અમે લડવાના છીએ. સ્વીકારે ના સ્વીકારે એમના હાથમાં છે. અમે અપક્ષ લડવાના છીએ.